સામાન્ય માણસનું આખું જીવન જોઈ લો, આપણે કંઈ કરી જ નથી રહ્યા. ઉપરથી લાગશે કે અત્યારે આપણે ભણી રહ્યા છીએ, બરાબર? હવે આપણે લગ્ન કરી રહ્યા છીએ, હવે આપણે વેપાર કરી રહ્યા છીએ, હવે આપણે ઘર બનાવી રહ્યા છીએ, હવે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, હવે આપણે બાળકોનું પાલન પોષણ કરી રહ્યા છીએ. ઉપરથી લાગશે કે આ બધો કારોબાર ચાલી રહ્યો છે, પણ અંદર ને અંદર હકીકતમાં બસ એક જ કામ ચાલી રહ્યું છે સતત. શું? ગમે તેમ કરીને દુઃખથી પીછો છોડાવવાની કોશિશ. અને દુઃખથી પીછો છોડાવવાની કોશિશ એવી જ છે જાણે કોઈ કૂતરો પોતાની પૂંછડી ચાટવાની કોશિશ કરતો હોય. તે ગોળ ગોળ ફરતો જ રહે છે, પૂંછડી સુધી પહોંચી જ નથી શકતો. કારણ કે હકીકતમાં તેનું જે મોઢું છે તે પૂંછડીથી અલગ નથી. તે પૂંછડી સાથે જ જોડાયેલું છે. તે પૂંછડીનો જ વિસ્તાર છે. અથવા એમ કહી લો કે કૂતરાની જે પૂંછડી છે તે તેના મોઢાનો જ વિસ્તાર છે. બંને રીતે કહી શકાય. એમ કહી શકાય કે પૂંછડી આગળ વધી તો શું બની ગઈ? મોઢું. અથવા તેની જીભ બની ગઈ, જે પૂંછડી ચાટવા માંગે છે. અથવા એમ પણ કહી શકાય કે કૂતરાની જીભ જ હતી જે પાછળ વધી તો તેની પૂંછડી બની ગઈ. અને દ્વૈતની આ જ વાત છે. બે વસ્તુઓ હોય છે જે હકીકતમાં એક જ હોય છે, પણ દેખાય છે અલગ અલગ. એક વસ્તુ બીજી વસ્તુથી પોતાને અલગ માનીને તેને ખતમ કરી દેવા માંગે છે. પૂંછડીમાં ખંજવાળ આવતી હશે અને કૂતરો વિચારે છે કે જીભથી પૂંછડીનું કામ પતાવી દઈશ. ઠીક નહીં કરી શકે. બરાબર આ જ રીતે દુઃખ એ ખંજવાળ છે અને સુખ તેને મટાડવા માંગે છે. દુઃખ થઈ ગયું કૂતરાની પૂંછડીની ખંજવાળ અને સુખ થઈ ગયું કૂતરાના મોઢાની જીભ. અને કોશિશ ચાલુ છે કે કામ થઈ જાય અને માણસ કૂતરાની જેમ આખી જિંદગી ભમરડાની જેમ નાચતો રહે છે. ક્યારેક જોજો કોઈ કૂતરાને જે પોતાની પૂંછડી પકડવા માંગતો હોય, બિલકુલ ગોળ ફરે છે એક જ જગ્યાએ. આ સામાન્ય માણસનું જીવન છે. દુઃખમાંથી ખોટી મુક્તિ મેળવવાની સતત કોશિશ. જો તમે દુઃખ મટાડવાની કોશિશ કરી હોત અને તે કોશિશ પૂરેપૂરી નિષ્ફળ ગઈ હોત તો તમને દુઃખમાંથી મુક્તિ મળી ગઈ હોત. કારણ કે તમને તમારી કોશિશમાંથી મુક્તિ મળી ગઈ હોત. તમે જાણી જાત કે મારી આ કોશિશ તો બિલકુલ નકામી છે. આવી કોશિશ આગળ નહીં કરું. આ કોશિશ નિષ્ફળ ગઈ. પણ તમારી કોશિશ પૂરેપૂરી નિષ્ફળ નથી જતી. માયાનું આ જ કામ છે. માયા તમને પૂરેપૂરા નિષ્ફળ થવા નથી દેતી. તે વચ્ચે તમને થોડી સફળતા આપતી રહે છે. કેટલી સફળતા? બસ એટલી જ સફળતા કે તમારામાં ઉત્સાહ જળવાઈ રહે. તમે પ્રેરિત કે મોટિવેટેડ અનુભવતા રહો. આ છે માયાનું કામ. તે પોતાના કેદીઓને મરવા નથી દેતી. તે તેમને હાડપિંજર જેવા સૂકવી નાખે છે, પણ એટલું આપતી રહે છે કે કેદીઓ જીવતા રહે. જો તમે મરી જ ગયા તો મજા શું છે? તો તે પોતાના ગુલામને મારતી નથી, જીવતો રાખે છે, લાંબુ આયુષ્ય આપે છે, ખૂબ નચાવે છે. વાત સમજાઈ રહી છે? ભાઈ, ગુલામ કોઈ એટલા માટે થોડો બનાવે છે કે તેને 2 દિવસમાં મારી નાખે? ગુલામ શા માટે બનાવવામાં આવે છે? કે એને ઓછામાં ઓછું રાશન, પાણી આપો, ઓછામાં ઓછું અનાજ આપો, પણ એટલું જરૂર આપી દો કે તે ગુલામી કરતો રહે. આ માયાની કરામત છે. તે તમને એટલું સુખ જરૂર ચખાડતી રહેશે કે તમે નાચતા રહો કે અત્યારે આટલું મળ્યું છે તો થોડું વધારે પણ મળી જ જશે. અને જ્યારે તમે બિલકુલ નિરુત્સાહી થવા લાગશો, જ્યારે નિરાશા ઘેરી વળશે, ત્યારે તમે જોશો કે થોડી સફળતા કે થોડું સુખ તમને પીરસી દેવામાં આવ્યું છે અને તમારામાં ફરીથી શક્તિનો સંચાર થઈ જશે. તમે સાવ ભૂલી ગયા કે કેટલી લાતો ખાધી હતી. તમે સાવ ભૂલી ગયા કે તમને કેવી રીતે ધૂળમાં રગદોળવામાં આવ્યા, લૂંટવામાં આવ્યા. તમે તરત જ ઊભા થઈ જશો થોડું સુખ લઈને. ધૂળ બૂળ ખંખેરીને કહેશો, હવે બોલો,
આગળ શું કરવાનું છે? આ સામાન્ય માણસનું જીવન છે. વાત સમજાઈ રહી છે? અધ્યાત્મ શું કહે છે? અધ્યાત્મ કહે છે વાત સમજાઈ ગઈ. બસ આ જ તફાવત છે. અધ્યાત્મનો મતલબ છે કે વાત સમજાઈ ગઈ કે અહીં આ રમત ચાલી રહી છે. આ આખી સિસ્ટમ, આખી વ્યવસ્થા સમજાઈ ગઈ. એક વાર છેતરાયા, 2 વાર છેતરાયા, એ તો ચલો આપણા શારીરિક અસ્તિત્વની મજબૂરી હતી. 1-2 વાર મૂર્ખ બન્યા તેની માફી છે. કારણ કે શરીર જ એવું લાવ્યા છીએ, મગજ જ એવું લઈને આવ્યા છીએ. જન્મજાત મન જ એવું છે કે તે છેતરાઈ જ જશે. તો 1-2 વાર છેતરાયા તેની માફી છે. આખી જિંદગી નહીં છેતરાઈએ. આ વાત એટલે અધ્યાત્મ. 2 વાર છેતરાયા, હવે આગળ નથી છેતરાવું. આ વાતને કહેવાય અધ્યાત્મ. અને સાંસારિકતા શું છે? ખૂબ લાતો ખાઈશું, અને ફરી ઉત્સાહથી ભરાઈ જઈશું.